ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનું લખાણ મળ્યું હતું અને તેને જોતા તાત્કાલિક અસરથી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ઇમરજન્સી લેન્ડિંગ જે પ્રમાણેનું સામે આવ્યું છે। કુવૈતથી દિલ્હી જઈ રહ્યું હતું આ પ્લેન, જે દરમિયાન એકાએક સમાચાર સામે આવતાની સાથે જ કાર્યવાહી શરૂ કરવામાં આવી। ઇમરજન્સી લેન્ડિંગ કરાઈ છે। ફ્લાઇટમાં સવાર તમામ 180 મુસાફરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાય છે। મૌલિક, વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, ક્યાંક મેલ મળે છે તો હવે ક્યાંક લખાણ લખીને બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી રહી છે। શું વધુ માહિતી? બિલકુલ લવલીન, આજે સવારે કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટ છે તે ફ્લાઇટમાં એક ચિઠ્ઠી છે તે મળી હતી અને તેમાં બોમ્બ હોવાની ધમકી છે તે મળી હતી અને તેના જ પગલે જે ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ એજન્સીઓ દ્વારા ફ્લાઇટમાં તપાસ છે તે કરાઈ હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ છે તે ફ્લાઇટમાંથી નથી મળી। સંપૂર્ણ ફ્લાઇટનું ચેકિંગ છે તે પૂરું થઈ ગયું છે। હવે થોડી વારમાં જે આ ફ્લાઇટ છે તે ટેક ઓફ કરશે, પરંતુ જે રીતે ફ્લાઇટમાં બોમ્બ હોવાની એક લેખિત ચિઠ્ઠી છે તે મળી હતી ને તેના અનુસંધાને ઇમરજન્સી લેન્ડિંગ છે તે ફ્લાઇટનું કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ અલગ અલગ એજન્સી દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે આ લખાણ મળ્યું હતું તેને લઈને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાઈ।